ભાઈ મોટો છે, બેન નાની છે. અથોગનો બંને વચ્ચે પ્રેમ છે. ભાઈ બેનને મૂકી અને જમે નહીં. બેન એનો કાળજાનો કટકો છે. માવતર તરીકે ફરજ ભાઈ પૂરી કરે છે. અને એમાં સમય જીતે જીતે જવા લાગ્યો. ભાઈ એ રૂપે ઉજળો છે એટલે બધા એને ગોરો કહીને બોલાવે છે. અને બાનબા આ દીકરીનું નામ હોય છે. સમય જાય છે એટલે કુટુંબના ભેગા થઈ ભાઈના લગ્ન કરાવે છે. લગ્ન થાય એટલે એની પત્નીને એક જ વાત કરી છે કે મને જમવાનું સમય મળે કે ન મળે, પણ મારી બેન છે ને એને કોઈ દિવસ તમે ભૂખ્યા રહી જજો, હું ભૂખ્યો રહી જઈશ, પણ મારી બેન છે એ ભૂખી ન રહેવી જોઈએ. મારો પ્રાણ છે. અને એટલો બધો એટલો હેત અને એટલો પ્રેમ કે એક દિવસ લગ્ન જે આના થયા છે 10-15 દિવસ ગયા છે અને એની નાનકડી બેન ફળિયામાં રમે છે. ઓસરીની ધારે બેસી અને એનો ભાઈ એની બેનને રમતા જોવે છે અને સ્વપ્નમાં ખોવાય છે. એટલે એની પરણેલી જે એની પત્ની છે એને એવું થાય છે કે હું આવી અને ઘડીક બેસીને વાતચીત કરું. ઘડીક હું એને વાતચીત કરું. બાજુમાં બેહી અને કંઈક વાત કરવા જાય ને તો એ વખતે આ ગોરો છે કે છે કે હું તો ઈ જોઉં છું કે મારી બેન છે, મારી એ ઈચ્છા છે કે મારે ને પરણાવી નથી, પણ હવે કરવું શું, પરણાવી તો પડશે. જો ભાઈ અને બેન નો જે પ્રેમ છે ને એ અતૂટ હોય, પણ જ્યારે ત્રીજી વ્યક્તિ કોઈ પણ આવે ને એટલે થોડોક સ્ત્રીનો સ્વભાવ છે ઈર્ષા જન્મે. એટલે ભોજાઈને થોડીક ઈર્ષા થઈ છે, મનમાં ઈર્ષા થઈ છે કે એટલો બધો પ્રેમ. અને એ વખતે સમય ગયો અને કાકા દાદા જે કોઈ હતા કીધું હવે આપણી દીકરી છે મોટી થઈ છે અને હવે 18 વર્ષની થઈ છે એટલે આપણે એને પરણાવી પડશે. અને પરણાવવા માટે ભાઈ વિચાર કરે છે કે મારે મારી બેનને દૂર નથી દેવી, મારો કાળજાનો કટકો છે એને મારે દૂર નથી દેવી. બહુ લાંબુ વિચારે, રાતે નીંદર ના આવે, ક્યાં આપું ક્યાં આપું. અને બાજુના ગામની અંદર સારો એક દીકરો દેખાણો અને ત્યાં સગપણ નક્કી કર્યું. લગ્ન સંપન્ન થયા છે. લગ્ન થયા પછી આપણો એક રિવાજ છે, દહેરાનું 10 દિવસ જાય પછી 10 દી રહીને દીકરી પિયરમાં આવે મળવા માટે. આહા, કે જે ભાઈ બેન 1 કલાક પણ અળગા ન રહી શકે. બેનને એવો જ હેત એના ભાઈ પ્રત્યે. કોઈ એના ભાઈને કહી જાય તો બાનુબાથી સહન ન થાય કે મારો ભાઈ મારો બાપ છે. અને એમાં બને છે એવું દિવસો જાય છે. 5 દિવસના વાંડલા વયા ગયા. બેનનું મોઢું નથી જોયું, નીંદર નથી આવતી, જમવાનું ભાવતું નથી. દિવસ ગણે ક્યારે 8 દી જાય અને હું મારી બેનને મળવા માટેના પિયર જાઉં. અને બેન પણ રાહ જોવે કેદી મારો વીરો આવશે. અને એ વખતે બરાબર ઘોડી ઉપર બેહી અને બેનને મળવા બાજુના ગામમાં પહોંચે છે. બેનને હરખ માતો નથી અને ડેલે ઉભી વીરાની રાહ જોવે. અને જેવો વીરાને ભાળ્યો ત્યાં તો 2 હાથની આંગળીઓથી 10 આંગળીઓના ટચાકી એવા લીધા છે. ખમ્મા મારા વીરને. બનેવી પણ બહુ સારા છે.
રોકાઈ જાઓ. 2 દિવસ રોકાણા છે. તાણ કરી તો ભાઈ 3 દી રોકાણો છે. પણ એમાં એની બેનની જે નણંદ છે એ કવેણ બોલી છે કે હે ભાભી, કે મને એ નથી સમજાતું કે મારા ભાઈની હારે તમે ફેર્યા ચોરીના, તમારા ભાઈ ફેર્યા છે. અને આ શબ્દ લાગ્યો અને પોતાના ભાઈને વાત કરી. બેનનું હાર્યું છે, કઈ બોલાય નહીં, બેનને દુઃખ પડે, કઈ વાંધો નહીં. પણ રસ્તો કર્યો અને પોતાના જીજા બનેવી છે ને વાત કરી છે કે બનેવી સાહેબ, મારી એક એવી ઈચ્છા છે, જો તમે હા પાડો ને તો આ ગામની અંદર તમે કઈ મિનારો બનાવો અને મારા ગામ લોલિયાણાની અંદર હું એક મિનારો બનાવું. કારણ કે અમે 2 ભાઈઓ, ભાઈ બેન અલગ રહી શકીએ એમ છીએ નહીં. તો શું છે કે દરરોજ હાંજે છે મારી બેન છે દીવો કરી અને મિનારે મૂકે અને ઈ ટાણે હું પણ દીવો કરીને મિનારે મૂકું. દીવો જોઈને એકબીજા અમે સમજી જઈશું, એકબીજાનું મોઢું જોઈ લઈશું. મિનારો બનાવ્યો છે. આ બાજુ પોતાના ગામની અંદર મિનારો બનાવ્યો. હાન થાય એટલે હાથમાં દીવો લઈને આ બાજુ ભાઈ બેન બઈ છે મિનારે ચડી દીવો મૂકે. ભાઈ સમજી જાય કે બેન આવી ગઈ. જ્યાં સુધી ભાઈ ન આવ્યો હોય ત્યાં સુધી દીવા સાથે બેન ત્યાં મિનારે ઊભી રહે છે. ત્યાં એનો વીરો દેખાય દીવો. આ બઈનો અતૂટ પ્રેમ. અને દીવો મૂક્યા પછી બઈ વાળું કરવા બેહે પોતાના ઘરે. એક દિવસની વાત બની. આ ગોરાને ગામત્રે જવાનું થયું એટલે પોતાની પત્નીને કીધું છે કે મારે વહેલા મોડું થશે, તમે કામ કરજો કે તમે હાંજના ટાણે છે ને દીવો કરીને મિનારે મૂકી આવજો, નહીતર મારી બેન છે ને એ રાહે રહે, જમશે નહીં. ભલે. ગામત્રે આ ભાઈ ગયો. હાનનો સમય થવા આવ્યો, મોડું થયું છે. હવે એની ઘરવાળી કામકાજ કરીને થાકી ગઈ હોવાથી આડે પડખે થઈને જોકું આવી ગયું. નીંદર ક્યારે આવી ખબર ન રહી. અને મોડી રાતના સમયે ગોરો આવ્યો છે. આવતા પૂછ્યું છે કે તમે પેલો દીવો તો મૂકી આવ્યા ને મિનારે? અને ત્યાં સાંભળ્યું, અરે ભૂલ થઈ, મને તો આંખ વિચાઈ ગઈ. અને ઈ ગોરાએ હાથમાં દીવો તૈયાર કરીને ગડગડતી ડોટ મૂકીને મિનારના એક પગથિયા ચડે અને મિનારે ચડીને દીવો પ્રગટાવીને જોવે. પણ ઈ પૂર્વે એક પ્રસંગ તમને કહું કે જે આ દીવો મૂકે ઈ પહેલા તે દિવસેની બેન બાનુબા ઈ દીવો લઈ અને મિનારે જે પહોંચ્યા અને આજ એનો જ હાથમાં ઈ દીવો, હામાં મિનારામાં દીવો દેખાતો નથી. અને બાનુબા વિચાર કરે કે આજ કાં દીવો નહીં. અને મનની અંદર થયું કે આજ દીવો ન હોય તો હવે મારો ભાઈ પણ નહીં હોય. આહા, અંતરથી જે નાદ થયો છે અને ઈનો ઈ દીવો હાથમાં રહી અને મિનારા ઉપર મુકાણો ન મુકાણો અને ખોળિયું પડતું મૂક્યો છે એટલે મારો વીરો નથી તો હવે હું કરું. અને આ પ્રસંગ બની ચૂક્યો છે કે કોઈને ખ્યાલ નથી. અને એ વખતે ઘટના એવી બને છે કે રાત્રિનો સમય આવી અને હાથમાં દીવો લઈ અને આ બાજુ જે જાય છે મિનારા ઉપર ચડે છે ગોરો. અને જ્યાં જોવે તો કે સામે મિનારા પર કાં દીવો નહીં. નક્કી આજ દીવો નથી તો મારી બેન છે ને એ નક્કી એને કંઈક થયું હશે, એ પણ હાજર નથી.
અને મારી બેન વગર હવે જીવીને હું શું કરું, આમ કહી અને ઈ પણ કૂદકો મારી મિનારા ઉપરથી હેઠો પડે છે અને પ્રાણ છોડે છે. આ ભાઈ અને બહેનનો સ્નેહ છે. કોણે હલાવે લીંબડી, કોણે ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈનો ઝુલાવે લાડકી, એ ભાઈની બેની લાડકી, ભાઈનો ઝુલાવે લાડકી. એ લીંબડી આજ દાડ ઝુલાવે, લીંબડી ઝુલાવે ઈચકો મારો જાય લીંબડી લીંબડે, બેની બાઈ છે લીંબડી લીંબડે, બેની બાઈ છે. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈ બેન. ઈ તો ઈ બેન ને ખબર હોય, નાનપણની અંદર એટલો ઝઘડો કરતા હોય, રમતા હોય. આ ભાઈ બેન નો પ્રસંગ અદ્ભુત. કહેવાનો તાત્પર્ય એટલો છે કે ભાઈ અને બેન, બેનને કઈ અપેક્ષા નથી હોતી. યાદ રાખજો, આપણે એવું વિચારીએ કે બેન ભાગ માગશે, ભાગ તો એનો લાગે જ છે વાલા, પણ એની એટલી ઉદારતા છે ને કે ભાઈ એની પાસે